જો પ્રકાશભાઈ આયા ભાઈ અહીંયા ક્યાં જોવાઈ જાવ અમને કહ્યું તું હું આવી જઈશ ત્યાં સુધી તમે દેખાયા નહીં અને ગુરુજીએ શું કીધું ખબર છે અમને કે મને લઈને જ આવ્યા છે તો આવું ચીટિંગ પર તમારે એક તો ગુરુજી જોડે આવવાનો લાભ લેવાનો અને અમે ઠંઠઠ ગોપાલ વાહ ભાઈ બહુ હોશિયાર આ તો પ્રકાશજી ખરા નીકળ્યા હો આપણે હવે લાગે છે શું કરેલું તમે હા સોફ્ટવેર એન્જિનિયર એટલે અમને બધા રમકડા ગોઠવી દીધા અને માઉસ ને કીબોર્ડ બધું એમના હાથમાં રાખે રમકડા ગોઠવી દીધા આણંદ છો તો જાણ નથી કરતા તમને ખબર છે હું ઓફિસમાં ગયા પછી એની બેન વાળી બધું નથી આપતી એ વિશે પૂછ્યું પછી આ વૈદિક જે વિધિ કરી રહ્યા છે પાણી ગ્રહણ કરવાનું છે એ કઈ રીતે શા માટે કેમ છે એ બધી સરસ માહિતી આપી તમે રહી ગયા ને તો ભાઈ અમારે જણાવી દેવા એમાં અડધું યાદ ના રહે એવું બધું થાય અમારે તમે ભણેલા ગણેલા હોશિયાર તમને બધું રહ્યા અમે તમને પૂછીએ વાતની શું હતું તમારે અમને કહેવાનું આ તો તમે હવે અમને કહો છો તમે મને કહેજો જો પણ 8 પછી જો આવું ચીટિંગ કર્યું ને તો આપણે એમની ખેર નહીં આપણે એવું નહીં કરવું એમને માહિતી નહીં આપવાની એનું પુસ્તક સરસ મજાનું છે ને હા તો ત્યાંથી એ લોકોએ અમને ભેટ આપ્યું કામ થયું ને અને ખબર છે આ બધું 4 વેદો ઉપર અને ખબર છે ભારતસિંહ બગલે કહેલા વેદ લખેલું હા તો પછી આપણે એમની સાથે જોડેલા છે તો આપણે સોરી તમને આગળ વધારવાનું છે ભાઈ આ જ બધી પુસ્તકો વાંચી જ્ઞાન નહીં ભારતસિંહ બીજું જ્ઞાન નહીં પ્રેરણા નહીં અને આપણે આ સંસ્થાને આગળ વધારવાનું બરોબર છે ખબર છે ને આપણે સોગંદ લીધા છે હા તો પછી પોલીસ વાળા કહે છે ને કે હું વફાદાર રહીશ ભારત દેશને મારી ડ્યુટીને એ રીતે આપણે બધા લીધા એટલે જ આપણે આપણા ટ્રસ્ટના પ્રમુખ ભારતસિંહને વફાદાર રહેવાનું એવું ખબર છે ને નક્કી કર્યું ભાઈ ખરે પગે રહેજો પાછા કે આ તો તમે લાભ લઈ લીધો છે એમને લઈ નહીં આવવાનું મારા બેટા એટલે અમારા કરતા વધારે સેવામાં તમે છો સરસ સરસ ચલો ગમ્યું પણ હવે રહેજો અહીં પાછું જમણવાનું કેટલા વાગે નીકળવાનું મતલબ ફરીથી ટોપી પહેરાઈ અને જતા રહેશો બરોબર ને અચ્છા ચાલો કશો વાત બતાવજો દીદી બરાબર ભાઈ અમે તો અહીંયા આવીને બહુ જોવાનું બાપા આજે લગ્નની વિધિ છે ને કે આ રીતે કેમ છે બધું અમે તો ગયા અને અંદર બીજેપી ખરા ને એમને મળ્યા અને એમને એટલું સરસ જ્ઞાન આપ્યું તમે વાત જ ના પૂછો જે તમારી વાતો છે ને તમારી જોડથી જે અમે શીખીએ છીએ ને એ જ વસ્તુ બધી અમને કહી મુદ્દાની વાત આવી અને જો બીજેપીએ સરસ મજાનું આ સત્યાર પ્રકાશ પુસ્તક આપ્યું તો વાંચીઓનો વંચાવજો બધું આ બી આ તો બધું જરૂરી છે જીવન જીવવા માટે બાકી બધું મોબાઈલ તો બધા બહુ પણ આ જ જ્ઞાન નથી એટલે આપણે તો આ જ કામ કરવું છે ખબર છે ને ભારતસિંહ શું કહ્યું છે આપણે કે અમે શૈક્ષણિક સંસ્થાને આગળ વધારવા માટે તન મન ધન અને જરૂર પડે તો જીવે આપવાનું કહ્યું છે ને આપણે એ જ કામ કરવાનું હવે કેટલી વાર છે તૈયારી છે જો અમે ઈચ્છીએ કે ભોજન સાથે કરીશું પણ કદાચ ઘરના મહેમાનો આવ્યા એટલે પાછા કહેવા પડે જો એવું લાગે ને તો પાછા હાથો જો એવું ના લાગતા કે મારી ટીમ જોડ નથી જો આવ્યું ને બોલા હા જાઓ આવું લફડા હોય જ બહાર લગન આ તમે ભલે રમતુજી સારું કન્યાદાન કરવું એ બહુ હા પુરાણોમાં બધે કહ્યું છે ને ભાઈ આમ જોવા દો ને કન્યાદાન પથો બોલ્યો કે મોટામાં મોટું દાન કન્યાદાન કેવું પડે ઘણી વખત નામ સાંભળીને પણ મળવાનું થાય અને એક વખત તો પહોંચી ગયેલા કપડ હોય કંબોળા મારા માસે ખરે ને
એ મને ફિલ્મ લાઈન એમાં પહોંચી ગયા છે કે એમને મળવા એમને તો 2 મલ્ટીપ્લેક્સ થિયેટર અમને થાય કે આવું બનાવીએ લાવવા જેવું છે હા ફરતા તો ફર્યા જ કરે છે તમે આદેશ કરીને કે ફરતા તમારે ફર્યા કરો જો આવું ના પણ તમારા આશીર્વાદ રાખજો એટલે સારા કામ કરીએ તારો માલ પાણી મગજમાં મળે એવી તમારી જરૂર પડશે આ તો શૂટિંગ વિશે વાત કરતા હતા બોલજો અને માપનું બોલજો એના વિશે લોચો માર્યો હા તો જરૂર અમે તો એ બાબતે તો અમે છે ને આમ બેઠા ક્યારે હા તો બાપુશ્રી ચોક્કસ તો પછી અમે એમનો આદેશ લઈ અને આપને ફોન કરીશું કે આ દિવસે મળવા આવું છે આપને અનુકૂળ છે જો આપને અનુકૂળ હોય તો અમારી દિભાટતા નહીં બાપુ છે કોણ દિભાટ બરાબર પાવરમાં છે તેના આવેલા છે આ બધા રાજકારણી ચેનલ બેન કરે ખુશ થઈ ગયો મર્યાદા આવી ને તો માર તમારો ઉજવણો થતો હા જો આ ગરમ છોડશે ને તમને બરોબર લાગી છે જતી ચાલો ચોક્કસ ના પછી એવું ના થાય પ્રકાશભાઈ છોડીને આપણે સીધા જમવા જતા મળ્યા ચોક્કસ છે જગ્યા મનુ કર્યું થોડી ભાભી નમસ્તે મજામાં અને હમણાં પાછા બીમાર નહીં પડ્યા ને
ચાલો હોય ચાંદો ચાલો હોય ચાંદો અરે ભાઈ દવાખાને બે બાટલા ચડાવી દે અને બે બાટલી માટલા ઉપર જ ચીકવા એવું લાગે કેવી ખાતા જોઈએ ના આ તો થાળી ઉપર છે જોરદાર બનાવી પણ થોડો વીલો મસ્તો મજા મને બાકી રસોઈ એટલે એક નંબર મને તો ખાસ બનાવી મને તો દાળ ભાત બહુ ભાવે મને તો દાળ ભાત ખાવા જોઈએ મને જોઈએ ખાવા જોઈએ નથી ને એટલે તમારી કાપડી પીવી સરભરા થશે નહીં એટલે રમતીના બદલામાં હું તમને આ રમણી પીવડાવું હા બે છે ઓલા બાબલે બે છે તમે ઉઠાવાલા છો ના ના તમે લગ્ન કરજો અને તમે નહીં તમારા છોકરાને લગ્ન કરજો જો આવું છું ને તમને તો એવું ખવડાવી ને થાકી જશો લોકો કહેશો અમને કાઢો નથી હવે ડીએપી ની વાળી જો ડીએપી ભાવતું ભોજન મળે તો ભાવતું ભાગ્યશાળી ભણી લેવું આ ભોજન ભોજન ઘર કેરેલામાં ભાવતું મજા પડી રમતુજી વાહ ભાઈ બહુ સરસ બનાવ્યું જમવાનું વાહ વાહ ભાઈ વાહ વિજયભાઈ મજા પડી બહુ સરસ એનો મૂકીને જમે એટલે શું મારો બેટો કે આઠ મૂકીને જમ્યો તો હું તો એમ કહું કે આઠ મૂકીને કઈ ચોલ્લો ફરજે હા કેવું છે બેટા આખી જંગલ લગાવ્યું બહુ હંતી જાવ છો આજકાલ આને હંતે જાય મારો બેટો મને લાગે ચોલ્લો કરવાનો ઈરાદો રહી મોનો ચોલ્લો કરવાનો ઈરાદો રહી અચ્છા ઓહો ભાઈ બહુ સરસ જમવા બનાવ્યું ભાઈ ખોટા વખાણ ના કરતો સાચું કહેજો દાળ ખરાબ થઈ કહી દો દાળ ખરાબ હતી સાચું કહેજો બધું સારું હતું હો મારી સારું હતું મને તો આવું ને આવું બનાવ્યા કરો હંમેશા આમ તો કોમન આપતા હોય આશીર્વાદ આમાં આપી દીધા આવું ને આવું બનાવ્યા કરો બધાને જમાડ્યા ભગવાન તો દાળ પીવા જોઈએ જ છે ને બાપા. જે ચાંદલો કરવાનો એ વસૂલ તો કર્યો છે તમે અરે ભાઈ રમતુજી અહીંયા જ છે ચાલો મળી લે વાહ રમતુજી વાહ ખૂબ આનંદ થયો તમારી દીકરીનું લગ્ન આજે હતું તમે બહુ જ માણ્યું મજા કરી અને આ લોકોને જમણવાનું ખૂબ મજા પડી છે સમજ્યા રમતુજી અમને બધા આમંત્રણ આપવા બદલ ખૂબ ખૂબ આભાર. ગુરુજી આયા મળ્યા ને કેમનો બન્યો આપના બધાના આગમનથી મારા પ્રસંગ લીપી શકે બરાબર એટલે મેં તો આપના અમારી દોસ્તી અખંડ રહે. દર્શન કરી અને ધન્યતા અનુભવી છે. અચ્છા રમતુજી પેલું જે મનુભાઈ કરતા હતા એ લગભગ કેમ છે મનુભાઈ અરે યાર શું તમારા વિશે તો આવા વાતો કરે છે તો મનુ જેવો માણસ નહીં મેં કીધું શું વાત કરો આ મનુ જેવો ભાઈ અમારી જોડે ભાઈ આગળ મળ્યો અને આ પેલો તમે એન્જિન બનાવવાનું કહેતા હતા તમે તમારું કામકાજ મેં સાંભળ્યું છે કે બાઈકો ખોલો એટલે એવા રિપેર કરો કોદાર બગડે જ નહીં આપને મળો આ વકીલ સાહેબ. ઓ વકીલ સાહેબ કોકદાર કેસ લડવા આવજો આપને આમંત્રણ મારા આપીને અહીંયા આવ્યો. હવે રિયાન્સી કેનેડાવાન જમી દાદા વિશાલ કેનેડા છે હું પણ કેનેડા જઈશ ઝૂમ મહિનામાં કદાચ
ત્યારે મુલાકાત હોય તો તમે પણ આવો પ્રેમથી દીકરીને જમીન ખૂબ આશીર્વાદ અને જીવન સ્વસ્થ રહે, મસ્ત રહે, ખુશ રહે, સુખી સારું તંદુરસ્ત રહે. હવે પહેલી મુલાકાત છે, કોઈ ઓળખતા નથી તો હું મારે પરિચય આપું કે આણંદ જિલ્લાનું સારામાં સારું ગામ છે દાહોદ. આ મારું ગામનું તો પહેલાં મારો પરિચય આપું કે દિનેશભાઈ અંબાલાલ પારેખ એ છે મારું નામ. રાસ તાલુકો બોરસદ એ છે મારું ગામ. રાઠોડ ચોકી બોરસદ એ છે મારું ઠેકાણું, સરનામું અને ઠામ. દાહોદની વડીપુરા પ્રાથમિક શાળામાં બાળકોને હું શિક્ષણ સાથે સંસ્કાર આપવાનું પવિત્ર કરું છું કામ. ચૂંટણી અને ક્રિકેટમાં મને જરા રસ નથી, બાકી દુનિયાનું ગમે છે. આમાં કારગિલ શહીદના કરુણ અભિયાન દ્વારા આણંદ જિલ્લામાં લગભગ ઓળખે છે મને ગામે ગામ. ભારત માતાના દુશ્મનો સામે હું ગોળીબાર કરું છું બેફામ, અને આતંકવાદીઓને હું વાસળી દઉં સ્વધામ. અને જો મૂળમાં આવું તો હાસ્યના છલકાવું છું જામ, જેના જગ્યા પ્રમાણે દાતા પ્રમાણે હું રહું છું દામ. અને જો મૂળમાં આવું તો હાસ્યના છલકાવું છું જામ, જેના જગ્યા પ્રમાણે ગ્રામ પ્રમાણે દાતા રહું છું દામ. અને નવરો પડું ત્યારે હું કરું છું આરામ, અને આરામ કરતાં કરતાં બોલું છું જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. હવે વાત કરું કે જેને ડાયાબિટીસ થયો હોય એને ગળ્યું ના ભાવે, અને એસિડિટી થયું હોય એસિડિટી એને તીખું ના ભાવે, અને ઘણા સાહિત્યના દુશ્મનો હોય એમને કાયમ ખબર ના પડે. એ લોકો કહું મારો ભાઈ દિનેશભાઈ અંબાલાલ ડીએપીનો ડી, અંબાલાલનો એ, પારેખનો પી, ડીએપી ડાય એમોનિયમ ફોસ્ફેટ ખાતર જેવો છું. જ્યાં જઉં તો સારું કરતો આવ્યો છું, સારું કરી રહ્યો છું અને સારું કરતો રહીશ. મને બધા ડીએપી છે, મારી વાઈફ પણ ડીએપી છે. ડીએપી દિલદાર આશિક પ્રેમ, મારો દીકરો, મારી દીકરી અને દીકરાની બહુ પણ મને ડીએપી કહે. ડીએપી ડેડી પપ્પા પપ્પા. મારા સ્કૂલના છોકરા પણ મને ડીએપી કહે, ડાયરેક્ટ આલી પાડે. મારા ડૉક્ટર પણ મને કહે ડીએપી. ડેલી એસિડિટીના પેશન્ટ. એક વખત ઊંધાણ ફરવા ગયો બાઇક લઈ, નેર પર છોકરાઓ કૂદે, ભૂસકા મારે પાણીમાં, ઘેટા બકરા ગાયો બધું, તો એકદમ બૂમો પડે ડીએપી ડીએપી ડીએપી. એટલે વિચાર કરું મને ગામમાં બધા મને ઓળખે તો ખેતરમાં ઓળખે. એટલે ઊભો રહ્યો અને કેવું ભાઈ હું કે કોનું કોણ છે? મેં કહ્યું મને ઓળખ્યો નહીં તો જેના ડીએપી ડીએપી તો કે એમ કહેતા ડોબું આડું પડ્યું, ડોબું આડું પડ્યું, ડોબું આડું પડ્યું. આવું છે. મને પોલીસ ખાતાવાળા પણ મને કહે ડીએપી ડિસ્ટ્રિક્ટ આસમી ક્રિયા છે. એટલે ગમવાની વાત પણ ખરી વાત. હું મારી જાતને પણ કહું ડીએપી ડીએપી બરાબર આનંદ કરવો, અને ન કરે ના કરે મરી જવું. ન કરે મારા જિલ્લા પાસપોર્ટ આવી જાય ઉપર જાઉં તો ભગવાન કહેશે ડીએપી દિનેશભાઈ અક્ષરધામ પધારે. સારું શરમાવજો શું કરાવે પણ બોલી નાખો. ભૂલી જાઓ ભૂતકાળ હજુ તો વાત બાકી છે. ભૂલી જાઓ આ ભૂતકાળ હજુ તો વાત બાકી છે. આ તમને કહ્યું એ તો કંઈ નહીં, પવનની લહેર હતી તોફાન શું બાકી છે. પણ બીજી મુલાકાત છેલ્લે આવ્યા છો પાસ તમે દૂર કદી થશો નહીં, આવ્યા છો પાસ તમે દૂર કદી થશો નહીં. મિત્ર છું તમારો વધુ તડપાશો નહીં. મિત્રતાના સ્વપ્નો મેં જીવનમાં સેવા છે ઘણા, આવતા મારી સામે કદાપી શરમાશો નહીં. મળતા હતા મળીએ છીએ અને મળતા રહીશું. જીવનભર આ સાથ તમે કદાપી છોડશો નહીં, બહુ દિલ તોડશો નહીં. હરિઓમ હરિઓમ. સૌને શુભેચ્છા. બસ ખુશ રહો, સ્વસ્થ રહો, મસ્ત રહો, આનંદ રહો. અને સાહેબ યાદ કરજો એને જો કોઈ મને યાદ કરજો. ફરી આપણે ભેગા થઈએ. સાચવજો મારો ભાઈ. આમ તો એ બધા સાચવી એવો છે પણ આપણે મિત્રો છો તો સાથે રહેજો. રહ્યા છો ને રહેજો ભાઈ. એમના આશીર્વાદ. એવું છે. હાજી. ના મજા મળશે. એમના આશીર્વાદ ના હોય તો તકલીફ. એવું નહીં કશું બોલવાનું બરાબર નહીં કરી. તું કહે છે ને હાજી હાજી. વખતે આવે બહુ કરો, વખતે આવે ખુશ, વખત કરવાનું કરવા જાઓ તો બધું ભૂલજો. હલો ફરતારામ, રમતુજીએ મને બોલાવ્યો અને તમને મળ્યો, બધા મિત્રો મળ્યો. અહીં આવે બહુ આનંદ કર્યો. આખો દિવસ હર્યા ફર્યા, જૂની યાદો ત્યાંથી થઈ, સર જમ્યા હસ્યા, જતા જતા મને દુઃખ થાય છે. હવે હું રજા રહું ના જઈ શકતા ના, મારે બહાર ગાડી તૈયાર છે અને હું ભાડાની ગાડી લાવ્યો છું.
અલ્યા જગાજી આટલા બધા રૂપિયા શું કરવાના? હા હું એમ કહું છું આટલા બધા રૂપિયા છે તો પોતાની ગાડી લઈ લે ને ભાઈ અરે ભાઈ મારી ગાડી તો કાલે હવારું લઈ દઉં મગામાં તારે નહીં લેવાનું પણ તારી ગાડી ફેરવવા અમે બધા છીએ જ ને અમે તારી ફેરવીશું. ગાડી છે ને નવરી નહીં પડવાની અમે ફેરવીશું. અમે ફેરવીશું. અરે તમે ફેરવો છો. આવડે છે ને? હા બસ આ ફેરવો. જે ફરતા તો ફરે છે અને- બધા લઈને ફરશે 100% ગેરંટી એક્સિડન્ટ નહીં કરી બરોબર બોલ પછી અને કંઈક એવું લફડું આવશે એટલે વીમા પાછી સાથે જ ગાડું આવે હવે સરકાર બહુ મજબૂત થઈ ગઈ એ જતા રહે શું ભાઈ, કરવા તો આપણે બુદ્ધિનું પ્રદર્શન કરે ગાડી હવે નંબર અને વીમા વગર છે ને શોરૂમ માંથી બહાર જ ના નીકળવા દે સરકાર એવો કાયદો થઈ ગયો આજે જોડી લે ના તું જોડી લે આવું ને આવું બાપ જ. ભાઈ, જતા રહે તો વીમો પાછી ના, કોણ ના, કરી આલે મને? ખોટો મને ગુસ્સો કરાવે ખમા કરો નહીં કરજો. ખમા કરો ખમા કરો હા, ખમા, ખમા. ખમા કરો ઘરે જાઓ. તમે વળી દો હું વળી દઉં હશે, હશે. હું વળી દઉં બસ એટલે કઈ જાય જાય છે ઘેર લે હા તો આગળ જો પાછો જ્યારે બોલાવું ને તો પાછો ટપક જ અરે વો तुमने એસિડિટી થઈ છે तुमने તાવ આવ્યો છે એવા બધા બહાના ના કરો નહીં કરું. બે થપ્પડ મારી तुमने पुकारा और हम चले आए એવી થપ્પડ મારીને સ્વર એવા પડશે ને કેનેડા સુધી દેખાશે હા लाखों में આમ ઢીંગળી કરી તો હાલ કહેવાય હારું લાગે મારે બહુ હાલું BAP દિલદાર આશિક પ્રેમી આને છે ને કોઈ કાળે બોધી ના તું જાણ ભાઈ આવું તો બધું બહુ નીકળશે તું ભાઈ રહી જા. શુભેચ્છાથી હું ખૂબ જ પ્રગતિ કરું છું સુખી છું ભાઈ લાયકાત કરે મને 10 નંબર ભગવાન તમારું બધું વફાય. બાય ભાઈ જય માતાજી જય માતાજી એ આવજે ભાઈ આવજે આવજે ભાઈ ત્યાં બહુ મહેનત કરી છે બહુ ઢેફા ઉઠાવ્યા છે હે બહુ ગાળો ખાધી છે એટલે આવજે તો હેલો ફોન ફોન કહીએ આ બહુ ખાધું છે થોડું પછી એટલે આ DAP તો આઈ મળ્યો. એટલે તારી માનો એટલે ફરી ખાવા જવું છે કે શું આ હે એટલે પણ શું થયું એકદમ કેમ આવી ગયા તમે પાછા અને આ શું તું તો કહેતો હતો ને ગાડી જવાનું છે ગાડીમાં જવાનો છું આ રિક્ષામાં ગાડીમાં જવાનું ગાડી બગડી કેટલી ગાડી બચત કરી. બગાડી એટલે હું રિક્ષામાં જઉં છું ગાડી થઈ પડી છે હા. રિપેર કરીને શરૂ થઈશ આનંદ થયો. ખરો કલાકાર શું આનંદ થઈ ગયો એમ કે ગાડું નહીં હોય આ રિક્ષાવાળા ભાઈ તને બોધી રાખેલો છે ને હવે આજે બોલીએ બોધેલો છે ને તને હા આ મારો બેટો છે ને બહુ કમાય છે એમ છોકરોની બે તો પૈસા બચાવે છે ને ગાડું ગાડું કઈ નીકળ્યો અને બેઠો રિક્ષા છે ને લુચ્ચો એટલે તું લઈ જા હેડ જવા દે જવા દે હાથ પીને જજે ગબડી ના પડતો રિક્ષામાં અને રિક્ષા ના ગબડાવતો લે ઓય આય. રિક્ષા ગબડાવતો નહીં હા જવા દો